પ્રાય ભક્તજનો, પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપા તેમજ જેઠોલી ગામના અને બહારથી પધારેલા સૌ પ્રેમીને ભક્તજનોની હાર્દિક ભાવનાથી જ્યારથી આ જન્મ દિવસની ઉજવણી શરૂ કરી છે ત્યારથી નિરંતર ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે, જેનો શ્રેય અમારા યુવા પેઢીને આપવામાં આવે છે. એમનો ઉત્સાહ અને ઉમંગ છે. આ વર્ષે પણ અચાનક આયોજન હોવા છતાં પણ આખા ગામનું આયોજન કરી અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે. તો આજે જન્મ દિવસની ઉજવણી થઈ રહી છે, જેનું મહત્વ આમ તો પશ્ચિમના દેશોમાંથી આવ્યું છે અને આપણી સંસ્કૃતિમાં પણ ખાસ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાય છે. એટલે હવે તો ઘરમાં દરેક સભ્યોના જન્મદિવસ આવે ત્યારે ગૌરવની લાગણી અનુભવતા હોય છે અને કંઈક પુણ્ય કાર્ય કરતા હોય છે, શુભ કાર્ય કરતા હોય છે. એ પ્રેમની લાગણીનું આ પર્વ કહેવાય અને આપણી સંસ્કૃતિ અનુસાર એની ઉજવણી થાય તો આપણને લાભ મળે છે. જેમ અહીંયા આપણે બધાને પ્રસાદી કરાવીએ છીએ, સાથે સાથે ભજન સ્મરણનો પણ લાભ થાય છે, ઉપાસનાનો લાભ થાય. એ બહુ જ મહાન કાર્ય છે અને પરમ ગુરુના આશીર્વાદ છે. આવા પ્રસંગ નિમિત્તે આપણે બધા સાથે મળીને સમૂહ ઉપાસના કરીએ, પરમ ગુરુની વિશેષ કૃપા છે. હું તો એમ કહું છું કે આપણા જે મુખ્ય તહેવારો આવે છે, પૂર્ણિમાથી લઈને એમાં આપણે સંધ્યા ઉપાસનામાં સમૂહમાં મંદિરમાં આવવું જોઈએ. એનાથી એક વાતાવરણ બનશે, એક માહોલ બનશે અને ઘરના દરેક સભ્યો જોડાશે તો આ સંસ્કારની જે પરંપરા છે એ આગળ વધશે. જેમ નવરાત્રીના 9 દિવસ બધા લોકો આરતીમાં જોડાય છે, એમ આપણા સંપ્રદાયના જે તહેવારો હોય એ તહેવારોના દિવસે તો અવશ્ય આપણે બધાએ મંદિરમાં આવીને સંધ્યા ઉપાસનાનો લાભ લેવો જોઈએ. આજે જન્મ દિવસે છે વિદેશી કલ્ચર માંથી થોડી આવેલી પરંપરા, એ પ્રસાદી રૂપે જે કેક લાવવામાં આવતી હોય છે, વિશેષ કરીને બાળકોના આનંદ માટે આપણે આ ઉજવણી કરીએ છીએ અને યુવાનોને પ્રેરણા માટે. યુવાનો જ્યારે કાર્ય કરતા હોય ત્યારે એના માટે વિશેષ પ્રેરણા રૂપ બને તો આ કાર્યક્રમની સફળતા છે. તો આજે યુવાનોને સંદેશ છે, આપણે જે કેક લાવ્યા એના ઉપર જે લખવામાં આવ્યું હતું એ સંદેશ હતો. કારણ કે તમે બધાએ જોયું ના હોય કે વાંચ્યું ના હોય, પણ એનો ફોટો તો આવશે, અમે મોકલાવીશું, તમારા ભાગમાં હોય તો જોઈ લેજો. છતાં પણ અહીંથી હું
રજૂઆત કરું છું કે સતકેવલ સાહેબ લખ્યું જે સર્જનહારનું સ્મરણ છે, એના સ્મરણ સાથે આપણે પ્રસાદ લઈએ છીએ અને આ બધો પ્રસાદ એમનો છે. આનંદ પણ એ જ કરાવે છે. જે નિમિત્તે જેટલું પણ સ્મરણ થાય એ આપણું અહોભાગ્ય છે. બાકી આ જીવ એમની જાતે કશું કરે તે નથી. હા, ન કરવાનું કરે, કોઈ ન કહે તો પણ કરે, પણ કરવાનું જે કાર્ય છે એ કોઈ જાતે નથી કરી શકે તેમ. એટલે આપણે ત્યાં સામૂહિક કાર્યક્રમોના આયોજનો થાય છે, જેના દ્વારા એને પ્રેરણા મળે છે. અને પ્રેરણા મળ્યા પછી જ્યારે એ ચાલવા માંડે છે, પછી એને વાંધો નથી આવતો. પછી તો એ પણ બીજાને પ્રેરણારૂપ બને છે. આવા કાર્યક્રમોથી દરેક વ્યક્તિને, સમાજને બહુ મોટો લાભ થતો હોય છે. જે લોકો આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લે છે, તમે અભ્યાસ કરજો, એના વિચારોમાં, એની વાણીમાં, એના વ્યવહારમાં આંશિક પરિવર્તન જોવા મળશે. એના સ્વભાવમાં, જેનાથી આપણા ઘરો છે, પરિવાર છે, એ બધા જોડાઈ રહેલા છે. તો ધાર્મિકતા માણસને સહનશીલતા આપે છે, સમજણ આપે છે. એટલે પરિવારને એનો બહુ મોટો લાભ છે. યુવાનોની પ્રેરણા માટે મેં લખાયું હતું સતકેવલ સાહેબ, પછી આ વર્ષ થયા એ પણ લખવામાં આવે કે 56મો જન્મદિવસની શુભેચ્છા. ઇંગ્લિશમાં લખ્યું 56 હેપી બર્થડે. આપણે બર્થડે આવે છે ને પાછું, એટલે બધા શુભકામના આપે એટલે ઇંગ્લિશમાં જ આપે, એટલે થોડું થોડું આવડી ગયું લોકોને ઇંગ્લિશ. હેપી બર્થડે એવું બધું, યસ નો. તો બધાએ શુભકામના આપી છે. એમને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. એ પણ ભક્તિના માર્ગે ખૂબ આગળ વધે અને પરિવાર સાથે સુખી થાય અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે. જે લોકો આ કાર્યક્રમની અંદર સેવા આપે છે, એ સેવાનું યોગદાન એમના માટે આશીર્વાદ રૂપ હોય છે. કે તમે જે કંઈ સારા કાર્યમાં વાપર્યું છે, આપણી નજર સામે વપરાયું છે, દેખાય છે. બાકી તો ઘણું ધન આપણી નજર સામે જ ખોટા માર્ગે જતું હોય છે, આપણે એને રોકી શકતા નથી. એટલે સારા માર્ગે વાપરેલું ધન એ ખેતરની અંદર વવાય છે અને પાછું આપણને મળે છે. તો અહીંયા આજના કાર્યક્રમની અંદર મેં ગઈકાલે કહ્યું તેમ 11,000 રૂપિયાની સેવા સોનારિયાથી વધારેલા રમેશભાઈ રવજીભાઈ ડોબરિયા, એના અનુજ બંધુ રતિલાલ રવજીભાઈ ડોબરિયા, અને ખાસ તો અમારા પ્રેરણા આપનાર તો અહીંયા બેઠા છે. આ 1 મહિનાથી હમણાં સેવામાં છે મંદિરમાં, રંજનબેન ધીરુભાઈ ડાવલા. એમને બધાને અહીંયા લાવવાની પ્રેરણા છે, સેવા કરવાની પણ પ્રેરણા છે. અમારું જે મંદિર નિર્માણ થાય છે એમાં 1 કરોડ વપરાય છે, પણ 50 લાખ રૂપિયાની પ્રેરણા એમની છે, લોકોને અપાવવાની. અડધું યોગદાન એમના તરફથી મળે છે. એટલે બીજી સેવા આપણે આજે જે વિશેષ આયોજન કર્યું, અમારા યુવાન મિત્રોએ છવાણું લાવ્યા, એ તમને ઘરે ઘરે પહોંચાડીશું પ્રસાદમાં. થોડું અહીંયા આપણે પ્રસાદી તરીકે એન્ડમાં આપીશું, અને જે પેડા લાવ્યા છે સૌરાષ્ટ્રમાંથી તમારા ઘરે પ્રસાદી રૂપે મળી જશે.
પછી અમારા યુવા મિત્રોએ ભોજનની વ્યવસ્થા કરી. એમાં કવિ વિરેન્દ્રભાઈ નો જે આજે પરિવાર છે, ભજન પ્રેમી છે, સંસ્કાર પ્રેમી છે, એમણે આજે આ ભોજન સેવાની અંદર પોતાનું એક સહયોગી યજમાન તરીકે સેવા આપી અને બધા જ યુવા મિત્રોએ આપી છે. બધાને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. આવા સારા કાર્યોમાં આપણું ધન વપરાતું રહે, એનો સદુપયોગ થતો રહે, એ આપણું સદભાગ્ય છે, પરમ ગુરુની કૃપા છે. અને આજે સારા કાર્યોથી જ આ બધા પરિવારો સુખી અને સંપન્ન દેખાય છે. બહુ સારી પ્રગતિઓ પણ કરી છે. તો હવે છે લખ્યું છે કેક ઉપર, એમાં લખ્યું તો નેમી બનો અને પ્રેમી બનો, જે આપણો ખાસ જીવન સફળતાનું સૂત્ર છે, પરમ ગુરુના આશીર્વાદનું સૂત્ર છે. અને જરૂર છે નાના બાળકથી માંડીને યુવાનો અને વડીલો નેમી બની અને પરમ ગુરુના પ્રેમી બને. નેમી નથી જે નરને નાર, એનો છૂટી પડ્યો અવતાર. એનો અવતાર તો મિથ્યા થઈ જશે. એટલે નાનકડા નિયમો પણ આપણે પાળવા જોઈએ. સવારે વહેલા ઉઠવાનો પણ નિયમ, નાઈ ધોઈને પૂજા કરવાનો નિયમ, પરમ ગુરુનું પૂજન કરીને કપાળમાં તિલક કરવાનો પણ નિયમ, પરમ ગુરુની 10-15 મિનિટ પ્રાર્થના કરવાનો નિયમ, પરમ ગુરુ રચિત ધર્મ ગ્રંથોનું અધ્યયન કરવાનો નિયમ, અને નેમી બનીશું તો પ્રેમી બનીશું. અને પ્રેમી બનીને આપણે સ્મરણ કરવાનું છે, સેવા કરવાની છે, ધનથી સમય આપીને અને યથાશક્તિ ધનથી. તો આપણા તન મન અને ધનનો સદુપયોગ થાય એવી પ્રેરણા આપતો આ પ્રસંગ છે, આજનો કાર્યક્રમ છે. ખાસ યુવાનો સારી દિશામાં વળે, એક ધાર્મિક કાર્યક્રમો કરવાનો ઉત્સાહ થાય, તેનું મન થોડા ધાર્મિક આનંદને અનુભવે છે. જેની જેટલી કેપેસિટી, ઉપાસનાની કેપેસિટી એવી ઉપાસનાનો આનંદ લઈને પછી જતા રહે, પછી ધીમે ધીમે વધે કેપેસિટી. એટલે જેમ જેમ સારા વાતાવરણનો સંગ થાય અને એની અંદર જોડાવું એ મહત્વનું છે. તો બાળકો, યુવાનો બધા નેમી બને, પ્રેમી બને. એનો જે પ્રેમ છે પરમ ગુરુના શરણમાં જોડાય અને વહેમમાંથી બહાર નીકળે. વહેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાઉં છું. સુંદર ભજનો બનાવ્યા છે કે વહેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાઉં છું. આ દુનિયાની અંદર માણસો વહેમની અંદર જીવે છે. આનાથી મને આનંદ મળશે, આનાથી સુખ મળશે, બધા વહેમ હોય છે. આનંદ તો મળતો નથી, પણ આનંદ છીનવાઈ જાય છે. દુનિયામાંથી આનંદ લેવાનો પ્રયાસ કરીશું, સરવાળે કઈ હાથમાં નહીં આવે. એટલે સંસારમાં માત્ર આપણે વહન કરવાનું છે, આનંદ તો પરમ ગુરુના શરણમાંથી લેવાનું છે. અને પરિવારને આપણે ધર્મના સંસ્કાર આપીશું ને તો જ એને આનંદ મળશે અને તો જ એ સુખી થશે. સુખી થવા માટે કોઈ સાધનોની જરૂર નથી. માત્ર સમજણ હોય અને સ્મરણ કરે, સેવા કરે, થોડો સંયમ રાખે અને જીવનમાં સત્સંગ કરે તો એ માણસ સુખી થઈ જાય છે. મોંઘા માનવના અવતારે ધાર્યું કામ થશે ભાઈ તારે, સંતોના સથવારે. થોડો સંતોનો સંગ હશે, ભક્તિ કૈવલની તું કરજે. પછી સત્સંગનો સથવારો હોય, સંયમનો સથવારો હોય, સમજણનો સથવારો હોય, સેવાનો સથવારો હોય, સ્મરણનો સથવારો હોય તો માણસ સુખી થઈ જાય છે.
એ સિવાય આ સંસારમાંથી સુખ લેવાનો પ્રયાસ કરવો એ બેવકૂફી સિવાય બીજું કંઈ જ નથી. કોઈ સુખી થયો નથી અને થશે પણ નહીં, અને દેખાય છે માત્ર સ્વપ્નો છે, ભાસ છે. સત્ય વસ્તુ કે માણસ જ્યારે જાગી જાય ને ત્યારે એને દેખાય છે કે સાચું સુખ ક્યાં છે. સ્વપ્નની અંદર કોઈ સત્ય સુખ હોતું નથી. એમાં સંસાર સ્વપ્ન છે, અને એને ચલાવનાર સર્જનહાર, એને આપણા એના અંશ, એ સત્ય છે. એમાંથી આનંદ લેવાનો છે. તો અહીંયા એક ખાસ પ્રેરણા યુવાનો માટે છે કે યુવાનો અમારા કુસંગથી બચે અને સત્સંગ તરફ વળે. સત્સંગ તરફ વળશે તો જ કુસંગથી બચી શકશે, એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દુઃખનું કારણ કુસંગ છે અને સુખનું કારણ સત્સંગ છે. કથા શ્રવણ કરવી, ગ્રંથનું અધ્યયન કરવું એ સત્સંગ છે. સજ્જનોના સંગમાં રહેવું એ સત્સંગ છે. કથામાં તો સજ્જનો જ આવે, અને એમની સાથે બેસવાથી આપણે સારા વિચાર મળશે, સારા કાર્યો કરવાનો લાભ મળશે. એટલે યુવાનો કુસંગથી મુક્ત થાય પછી કોઈ પણ પ્રકારનો કુસંગ હોય, ઓટલે બેસી રહેવું એ પણ કુસંગ છે. બજારે કામ વગર બેસી રહેવું એ પણ એક કુસંગ છે. તો અહીંયા સંસારની આ એક વાસનાઓ છે. શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે, લોક વાસનય જંતો, લોક વાસના શાસ્ત્ર વાસના યા પીછ. બીજી શાસ્ત્ર વાસના છે, અને ત્રીજી દેહ વાસના યા જ્ઞાનમ યથા વન્નેવ જાયતે. તો દેહની આ બધી વાસના છે, એમાં સુખ મળશે નહીં. કોઈ લોક વાસનાની અંદર પણ રોકાઈ જતા હોય છે કે લોકોમાં આપણું નામ થઈ જાય. પણ સાચા મહાપુરુષો થયા છે એને પોતાના નામને પ્રસારિત કરવા માટે ભક્તિ નથી કરી કે સારા કામો નથી કર્યા. એના નામને તો લોકો પછી જાણતા થયા. એના સમયમાં તો એ કામ કરીને ગયા, પણ જે કામ કરે છે ને એનું નામ તો બને જ છે, એને કરાવવું નથી પડતું, અને ચિરકાળ સુધી સમાજમાં એનું નામ રહેતું હોય છે. એના નામો અમર થઈ જાય છે. એટલે શરીરની વાસનામાં આપણે બધા બંધાયા છીએ. કોઈ એક વ્યક્તિ નહીં, આપણે બધા જ શરીરની વાસનામાં બંધાયા છીએ, અને વાસના આપણે છોડવાની છે. દેહ વાસના એટલે દેહનું આકર્ષણ છે, દેહનું પ્રદર્શન છે, મોહ છે, અને એમાંથી આનંદ લેવાની ઈચ્છા એ વાસના છે. એમાંથી આપણે છૂટવાનું છે. કોઈ એક રાજમહેલની અંદર એક રૂકમા નામની ત્યાંની દાસી એમના પુત્ર મોહનને લઈને રાજ મહેલમાં જાય છે. આજે પહેલી વાર એનો દીકરો યુવાન થયા પછી એ રાજમહેલમાં જાય છે, રાજમહેલને જોવા માટે. તો રૂકમા દાસીને સાથે ગયો છે. તો રાજમહેલ જોતો જોતો રાણીવાસ તરફ નીકળી ગયો, અને રાણીવાસની અંદર ત્યાં રાણીની એક રાજકુમારી હતી, એ ત્યાં વિચરણ કરતી હતી. તો મોહનની નજર એના ઉપર પડી અને ત્યાં ચોંટી ગઈ, સ્થિર થઈ ગઈ.
એને નિહાળતો જ રહ્યો. ત્યારે રાજકુમારી એને જોઈને કહે છે, ભાઈ તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? શા માટે આવ્યો છે? તો હું મોહન છું, હું આ રાજમહેલ જોવા આવ્યો છું. અહીંયા કેમ આવ્યો છે? એને તરત દાસીને બોલાવી, દાસી રૂકમા, અહીંયા કોણ આવ્યું છે? એને કોણે પરમિશન આપી છે કે રાણીવાસની અંદર પરમિશન વિના કોઈ પુરુષ ના આવી શકે? તો રૂકમાએ નજર કરી તો એમનો જ દીકરો હતો. એમને બહુ નમ્રતાપૂર્વક કહ્યું, એ તો મારો દીકરો છે. કેમ આવ્યો છે અહીંયા? તો કે રાજમહેલ જોવા માટે. તો તમારે સાથે રહેવું છે ને, અહીંયા પરમિશન વગર કેમ આવી ગયો? એટલે એને ક્ષમા યાચના કરી. હું એમની સાથે જ હતી, પણ રાણીબાઈ મને બોલાવી એટલે હું ત્યાં ગઈ અને એ પાછો આ બાજુ નીકળી ગયો. ત્યાંથી એને વિદાય કરી. ઘરે આવે છે. મોહનને ઊંઘ આવતી નથી. આંખો બંધ કરી તો રાજકુમારી જે દેખાય છે, એના સ્વરૂપથી પ્રભાવિત થઈ એક દાસીનો પુત્ર, કામ કરનાર એક દાસીનો પુત્ર, અને ક્યાં રાજકુમાર. એટલે એના ચહેરાની ઉદાસી, એને ખાવાનું પણ ભાવતું નથી. આ બધા લક્ષણો જોઈને માતા એને પૂછે, તને થયું છે શું? પછી યુવાન હતો, એના સંબંધની વાત કરે છે તો બધી જગ્યાએ ના જ પાડી દે. કારણ કે એનું મન તો રાજકુમારી સાથે લાગેલું હતું. એટલે કેમ ના પાડે છે? તો કે જેને મેં જોઈ ના હોય, જેને મારો પરિચય ના હોય, જેની સાથે આપણો કોઈ પ્રેમ ના હોય, એની સાથે લગ્ન કેમ કરવા? પછી પૂછતાછ કરતા એમણે કહ્યું કે તે કોઈને જોઈ છે, કોઈની સાથે તારો પ્રેમ છે? જેવું હોય એવું કહે તો મને ખબર પડે આગળની વ્યવસ્થાની. તો કહે કે હા, કોણ છે? જલ્દી બતાવી દે તો તારી ગોઠવણ કરી દઈએ. તો કે એ તમારી રાજકુમારી. કોણ? મીનાક્ષી? તો કે હા. અરે તો વિચાર તો કર, ક્યાં રાજકુમારી ને ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુટેલી. કોઈ અનુચિત જગ્યાએ માગણી કરે તો કે બસ એ સિવાય કોઈની સાથે લગ્ન કરીશ જ નહીં, એવો તો દ્રઢ સંકલ્પ હતો. એટલે દાસી પણ ઉદાસ થઈ જાય છે અને રાજની અંદર જઈને રાણીબા એને પૂછે છે કે કેમ ચિંતિત દેખાય છે? તો કે તમે એને સમજાવો ને જરા. કોને? તો કે મારા દીકરા મોહનને. શું થયું? તો કે આપણી રાજકુમારી સાથે એને પ્રેમ થઈ ગયો છે. કેવું હોય તો વિચાર કરવો પડે. કદાચ રાણીબા ગુસ્સામાં આવી જાય, શું કહી દે, કઈ નોકરીમાંથી કાઢી મૂકે. પણ રાણીબા સારા હતા. કઈ વાંધો નહીં, પ્રેમ થયો છે તો એ રાજકુમારીને લાયક બને તો એની સાથે રાજકુમારી લગ્ન કરશે. એને લાયક રાજકુમાર બને
તો લગ્ન કરશે. એટલે પછી એ રૂકમા એમના પુત્રને લઈને આવે છે અને કહે છે એની સાથે લગ્ન કરવા માટે મારી શરતો છે એ તમને મંજૂર છે? 1 વર્ષ સુધી તમારે આ રાજમહેલમાં રહેવું પડશે. તો કે મંજૂર છે. રાજમહેલમાં રહેવાનું હોય તો સારું જ કહેવાય. તો હું જે રૂમ આપીશ એ રૂમમાં જ રહેવું પડશે, એનાથી બહાર જવાશે નહીં. મંજૂર છે. પહેલા તો એમણે એ પૂછી લીધું કે રાજકુમારીને તમે પ્રેમ કરો છો? કેમ? તો કે બહુ સુંદર છે. તો કે શું સુંદર છે એમાં? તો કે એમની આંખો માછલી જેવી છે. અમુક કાવ્યોની અંદર આ બધી ઉપમા હોય છે સુંદરતા. બસ એની આંખો સુંદર છે? તો કે ના, એમના હોઠ પણ સુંદર છે, કમલ જેવા. લિપસ્ટિક ના કરવી પડે. અત્યારે તો ડેન્જર લાગવા માંડે, એટલા બધા રેડ કરે ને, કાળિકામાં ચાલે જેવા લાગે. મહાકાલી. તો એ સિવાય કઈ? તો કે એના અંગ અંગ સુંદર છે. પછી એમની શરતો મૂકી કે તારે એમની સાથે લગ્ન કરવા હોય તો રાજભવનમાં 1 વર્ષ રહેવું પડશે, એક રૂમની અંદર રહેવું પડશે, અને હું જે ભોજન મોકલીશ તે જ તમારે ખાવું પડશે. તો કે રાજકુમારી સાથે લગ્ન કરવા માટે મને કોઈ પણ શરત મંજૂર છે. હું જે માણસોને મોકલીશ એમની સાથે રહેવું પડશે, કહે તેમ કરવું પડશે, બધું જ મંજૂર છે. પ્રેમ હોય ને ત્યાં બધું સહન કરવાની સમજ અને શક્તિ હોય છે. બાકી જેને કઈ ન કરવું હોય ને એને બહાના બહુ જાજા હોય. પણ ભગવાન આગળ જયારે પ્રાર્થના કરવા જઈએ ને ત્યારે એ બહાનું કાઢે, મારે અત્યારે ટાઈમ છે. આપણા જ બહાના આગળ આવે. આપણે જેવું કર્યું હોય ને એ જ વસ્તુ આપણે આગળ આવે ને મૂકી દે. ઘણી વાર કોઈની પાસે ઉછીના પૈસા લેવા જાવ ને પડ્યા હોય ને તોય બહાના કાઢે કે મારી પાસે નથી, હમણાં આમ છે તેમ છે. વ્યવહાર બધો વ્યવહારથી ચાલતો હોય છે. 1 વર્ષ રહ્યા પછી એ મોહન એની પરીક્ષામાં પાસ થઈ જાય છે. વિચાર કર. અને પછી રાણીબા એમને બોલાવે છે કે તમે પાસ થઈ ગયા છો અને રાજકુમારી સાથે તમારે લગ્ન કરવાના છે. કોણ રાજકુમારી? મીનાક્ષી રાજકુમારી. મીનાક્ષી કોણ? આખું વિચારોનું પરિવર્તન આવી ગયું. તો તમે જેને કહેતા હતા બહુ સુંદર છે, જેમનું શરીર અંગ અંગ, તો એ શરીર તો આપણે છીએ ને, અને શરીર હંમેશા સુંદર રહેતું નથી. એ શરીરમાં સુખ છે ને, એ તો દેખાય છે સુંદર, પરંતુ એમાં સાચું સુખ નથી. આ બધું એને સમજાઈ ગયું. એમના વિચારો આખા બદલાઈ ગયા, એમની દ્રષ્ટિ બદલાઈ ગઈ. એનો મોહ અને એની વાસના નિર્મૂળ થઈ ગઈ. કે 1 વર્ષ પર્યંત એને એવું વાતાવરણ મળ્યું સાત્વિક, એને સત્સંગ મળ્યો, અને સત્સંગના વિચારની અંદર 1 વર્ષ સુધી એને જે સમજણ મળી, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ,
એ બધો સત્સંગ શ્રવણ કરતા એને જીવનનો સાર સમજાઈ ગયો કે આમાં કઈ સુખ છે નહીં. ઘણા લોકો લગ્ન કરવા માટે ભાગમ ભાગી કરતા હોય, કઈ સુખ મળવાનું છે? સમજીને સંસારમાં રહેવામાં આવે તો સુખ છે. સૃષ્ટિની આદ્યથી આ ગ્રહસ્થાશ્રમ ચાલી રહ્યો છે, એના દ્વારા તો સૃષ્ટિનો વિસ્તાર ચાલે છે. એટલે માણસ આ દેહ વાસનાની અંદર લિપ્ત થઈ ગયો છે, જેના કારણે એ દુઃખી થાય છે. બીજો એક પ્રસંગ છે, સંત નામદેવ મહારાષ્ટ્રની અંદર થઈ ગયા. એમને એક દીકરી હતી. એમને એક શાસ્ત્ર ભણેલા વિદ્વાનની સાથે એને પરણાવ્યું. સમય ગયા પછી એ જે દીકરીનો પતિ છે ત્યાંથી દીકરી આવે છે પિતાના ઘરે અને પિતાને રડતા રડતા કહે છે કે પેલા તો માત્ર શરાબનું સેવન કરતા હતા, પણ હવે તો કે છે જુવા પણ ખેલે છે અને ગુણિકાઓના હડ્ડા ઉપર જઈને બેસે છે. હું કંઈક કહું છું તો મને ગમે તેમ બોલે છે. પિતા પણ વિદ્વાન હતા, ભણેલા હતા. દીકરી તો ચિંતા કરીશ નહીં, એ શાસ્ત્ર ભણેલા છે, એનો અભ્યાસ વ્યર્થ નહીં જાય. એટલે તું જા તારે ઘરે, હું આવું છું ત્યાં, હું એને સમજાવીશ. ત્યારે સંત નામદેવ દીકરીના ઘરે જાય છે. દીકરી આદર કરે છે, બેસાડે છે. દીકરીને કહ્યું મારે જમાઈ સાથે એકલા વાત કરવી છે, એને અહીંયા મોકલો. દીકરી જાય છે અને જમાઈ આવે છે. નામદેવ કાશીની બધી યાત્રા કરીને આવ્યા હોય છે, જેનું જીવન ભક્તિમય હતું. એમના ઘરમાં પત્ની પણ ભક્ત પ્રેમી હતા. એમની દીકરી પણ સંસ્કારી હતી. એને જમાઈ પણ વિદ્વાન શોધીને એમના લગ્ન કર્યા હતા. પણ એ સમાજની પરિસ્થિતિ જાણતા હતા. એમણે કહ્યું જમાઈ કે મેં મારી દીકરી તમને વિદ્વાન જાણીને પરણાવી હતી. તો જમાઈએ ફાયરિંગ કર્યું કે તમારી પણ ફરિયાદ છે, તમારી દીકરી તો ફરિયાદ કરે છે પણ તમારી પણ ફરિયાદ છે. તો મારી ફરિયાદ નથી, એ તો સામાન્ય વાત છે. અત્યારના સમયમાં આ બધું જે થાય છે એ તો સામાન્ય થાય છે, પણ મારી દીકરી સમજતી નથી કે છે એ તમારામાં એટલી બધી મમતા રાખે છે ને એટલે આ ફરિયાદ કરે છે. જો શાસ્ત્ર ભણેલી હોત ને તો બહુ વાંધો ના આવત, તમારો મોહ ના રહે. આ તો તમારામાં એને આસક્તિ છે ને એટલે એની ફરિયાદ છે. એટલે એ સમજતી નથી. એટલે તમે તો શાસ્ત્ર ભણ્યા છો, શાસ્ત્ર ભણ્યા જોઈને તમને દીકરી આપી છે, તો તમે હવે એને સમજાવો. તમે રોજ માત્ર એને ગીતાનો શ્લોક સંભળાવજો અને સમજાવજો. વાત તો સ્વીકારી એટલી નો. જો એના ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હોત ને તો એના સ્વીકાર, પણ સમજાવવાની એક રીત હતી. તો એના પતિ કુસંગી થઈ ગયા હતા. કુસંગના કારણે અનેક પ્રકારની આદત હતી.
જેને કહ્યું તેમ સાચા સંગમાં સારા બને અને બુરાના સંગમાં બુરા. શાંતિ સમજો બુરા ત્રણ છે, જુવા નાલ ને સુરા. તો એ સવારે નીકળે છે ત્યારે કહીને જાય છે હું સાંજે મોડો આવીશ, રાહ ના જોતા. પણ બહાર નીકળતા નીકળતા પાછા વળ્યા અને કે તારા પિતાએ મને એક કામ સોંપ્યું છે. તો એ શાસ્ત્રનો એક શ્લોક એમને સંભળાવે છે અને એનો સાર પણ સમજે છે. પાછો એ શાસ્ત્ર ભણેલા છે, સમજદાર છે, પણ કુસંગથી એ વાસનાને આધીન થઈ જાય છે. ધીમે ધીમે સેવન કરતા વાસના ઊંડી ઉતરી જાય છે, પછી એને છોડવી મુશ્કેલ હોય છે. એટલે એ જ્યારે શાસ્ત્ર રોજ સમજાવે છે, એને સમજાવતા સમજાવતા એ સમજવા લાગ્યા, એને પોતાનું આત્મનિરીક્ષણ થવા લાગ્યું અને ધીમે ધીમે એની બધી જ આદતો છૂટી ગઈ. આ છે સત્સંગનું પરિણામ, સદવિચારનું પરિણામ. કે માણસ જો સારાના સંગમાં રહે, સારા વિચાર કરે, સદ અધ્યયન કરે, સદ પ્રવૃત્તિ કરે, તો ચોક્કસ એની બુરી ટેવો પણ છૂટી જશે. એટલે આજે બે પ્રસંગો છે એની અંદર એક પ્રકારની આસક્તિ છે. તો હર એક વ્યક્તિની અંદર સારી અને ખરાબ વાસના હોય છે. એમાં જે ખરાબ વાસના હોય છે બંધનકારી છે, માણસનો વિનાશ કરનારી છે, જેને શાસ્ત્રોની અંદર આસુરી વૃત્તિ કહેવામાં આવે છે, અસુર પણ કહેવામાં આવે છે. આમ તો વૃત્તિ જ અસુર હોય છે. અને સારી વાસના વ્યક્તિને બંધનમાંથી મુક્ત કરે છે, સકારાત્મક અને રચનાત્મક વૃત્તિ નો જન્મ દે છે અને જેને શાસ્ત્રોની અંદર દેવી સંપત્તિ કહેવામાં આવે છે. એટલે લોક વાસના, દેહ વાસના અને શાસ્ત્ર વાસના. મોહનની દેહ વાસના છૂટી ગઈ પછી એ કઈ કરવા તૈયાર નથી. માતા એને કહે છે તું આવું આવું સારું કર, આમ કર, તેમ કર, શાસ્ત્રો સારા કામ કર, પણ કહે છે હું લોક ચાહના માટે નથી કરતો. પછી એ કે તું આ બધું કરે છે તો પછી લોકો શું વાતો કરશે, તને કઈ રસ નથી, મેરેજ ના કરે તોય લોકો વાતો કરે ને, તમારા છોકરાના લગ્ન ના થયા, તને શું પેટમાં દુખે, ના થયા તો ઉપાધિ ઓછી છે, તારે વળગાડવી હશે. એટલે કે છે લોકો શું કહે છે એને ધ્યાનમાં રાખીને હું કઈ કામ કરતો નથી કે લોકો મને સારું કહે એટલે હું કરું. એટલે એ લોક વાસના છે કે આપણે લોકોને ધ્યાનમાં રાખીને જીવીએ, કે લોકો સારું કહે એના માટે આપણે કંઈક કરીએ. અગર તો સારું કરીને લોકો આપણું સારું કહે એટલા માટે ચાહનાથી નહીં કરવા. સમાજની અંદર જે સારું થશે એને લોકો સારું જ કહેવાના છે, ખોટું કરશે ખોટું કહેવાના. પણ આપણા અંદર કોઈ ચાહના ના હોય કે મારે સારું લગાવવા માટે કંઈ કરવાનું નથી, મારું કર્તવ્ય છે, મારો આનંદ છે. એટલે મોહન લોક ચાહનાથી, લોક વાસનાથી પણ મુક્ત થયો. પછી એને કહે છે શાસ્ત્ર અધ્યયન કરવા. તો શાસ્ત્ર અધ્યયનનો લાભ પણ છે અને બહુ જ શાસ્ત્રનો અધ્યયન કરવાથી પણ
માણસને શાસ્ત્ર વાસના આવી જાય છે કે જ્યાં ત્યાં વિવાદો થતા હોય છે, શાસ્ત્રનું જ્ઞાન આવી જાય ને વ્યવહારમાં ના હોય તો બહુ વિવાદો થતા હોય છે. જ્ઞાનાય વિવાદાય ધનમ મદાય શક્તિ પરિપીડનાય, ત્રણેયનો વિનાશ થાય છે. શાસ્ત્રનું જ્ઞાન વિવાદ કરવા માટે નથી, સમાધાન માટે હોય છે. જ્ઞાનાય વિવાદાય ધનમ મદાય, ધન મળે તો મદ માટે નહીં, અભિમાન માટે નહીં, પણ સેવા માટે છે. શક્તિ પરિપીડનાય, શક્તિ માણસને કોઈ પણ મળે બીજાને દુખી કરવા માટે નહીં. જ્ઞાનાય દાનાય છે રક્ષણાય, શાસ્ત્રોનું જ્ઞાન છે એ દાન કરવા માટે છે. જ્ઞાનાય દાનાય છે રક્ષણાય, અને આપણને જે કઈ શક્તિ મળી છે બીજાનું રક્ષણ કરવા માટે, બીજાને મદદ કરવા માટે, બીજાનું ભલું કરવા માટે. એટલે આ ત્રણ પ્રકારની વાસનામાંથી મુક્ત તો થયા, પણ એ વાસના વળગી છે કેવી રીતે, એ વાસનાને આપણે ઓળખવાની છે. આપણે જ્યારે વાસનાગ્રસ્ત હોઈએ ત્યારે વાસનાગ્રસ્ત છે એની સ્વીકૃતિ કરવી પડે કે ખરેખર આ મારા મનની અંદર, મારી બુદ્ધિની અંદર આ કુટેવ છે, આ વાસના છે. જે કોઈ એની વાસનાનો સ્વીકાર કરશે એ વાસનાથી છૂટી શકશે. છૂટવાનું પહેલું પગથિયું છે કે ના મારી ભૂલ છે, મારામાં કુટેવ છે. ઘણા લોકો સ્વીકારતા જ નથી, એને છૂટવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઘણા લોકો સ્વીકારે છે તો સમજવાના પહેલા પગથિયા પર પગ મૂક્યો છે, પછી બીજા પગથિયે પગ મૂકી શકશે. અને બીજા પગથિયામાં જ્યારે આવે છે ત્યારે એ પોતાનું નિરીક્ષણ કરે છે, આત્મવિશ્લેષણ. એટલે આપણે જ્યારે સ્વીકૃતિ કરીએ છીએ ત્યારે એમાંથી છુટકારો મળે છે. આપણી અંદર વાસના આવે છે કેવી રીતે અને કેવી રીતે પછી વધે છે. પહેલા તો પ્રવેશ કરે છે કુસંગથી, અને પછી ધીમે ધીમે એમાં આપણે જોડાયેલા રહીએ છીએ તો વધતી જાય છે. આપણે જેટલી વાસનાને પ્રોત્સાહન આપીએ છીએ એટલી જ એ વાસના આગળ વધે છે. એનું પ્રોત્સાહન બંધ કરવું જોઈએ, એનું સંગ છોડવું જોઈએ અને સારી પ્રવૃત્તિમાં જોડાવવું જોઈએ. સારા પુસ્તકોનું અધ્યયન, સારા વિચારોનું બળ આપણી પાસે હોવું જોઈએ, જે આપણને આ વાસનામાંથી છોડાવવા માટે રામબાણ ઉપાય છે. જેમ સંત એકનાથે એમના જમાઈને કહ્યું કે તમે આને શાસ્ત્ર ભણાવો ને સમજાવો, તો એમની જ વાસના નિર્મૂળ થઈ ગઈ. દીકરી તો સમજતી જ હતી બધું, પણ જેને જરૂર હતી એનું કામ થઈ ગયું. તો આ રીતે આપણે જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા, સેવા દ્વારા, સ્મરણ દ્વારા કોઈ પણ પ્રકારની વાસના હોય એમાંથી આપણે છૂટવાનું છે. અને તો વિશેષ આપણું જીવન પરમ ગુરુના સત્સંગમય બને. આપણે અહીંયા ઘણી બધી સારી પ્રવૃત્તિઓ ભજનની થાય છે, જે આપણને સદ ઉદ્દેશ આપે છે, સદ દિશા બતાવે છે, સદ સંસ્કાર આપે છે. જેટલો આપણી પાસે સમય હોય એટલો આપણે ધર્મ કાર્યની અંદર જોડવો જોઈએ. તો આપણે જે ઉજવણી કરીએ છીએ એમાં આપણને પરિણામ પ્રાપ્ત થાય.